હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી કરી છે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે। આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થઈ છે। આગામી 5 દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વલસાડ દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી। આ સાથે બનાસકાંઠા પાટણમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મહેસાણા સાબરકાંઠા સહિત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે। આ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના ભાગરૂપે વરસાદની આગાહી કરવામાં આવી। આગામી 5 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો વલસાડ દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી કરી છે વરસાદની। આગામી 5 દિવસ વરસાદ રહેશે। दिनों के लिए जो गुजरात स्टेट के लिए उपाय किया जा रहा है उसमें डे 1 की बात करेंगे तो आज के लिए सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग दी जा रही है और साथ में रेड अलर्ट जारी है। और वेरी हैवी रेनफॉल की बात करेंगे तो जो डिस्ट्रिक्ट है जहाँ पे वेरी हैवी रेनफॉल की वार्निंग दी गई है गुजरात रीजन की वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, महेसाणा, साबरकांठा, अरावली, दाहोद, महिसागर, छोटा उदयपुर, भरूच, तापी और डांग डिस्ट्रिक्ट हैं जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है। और हैवी रेनफॉल की बात करेंगे तो गुजरात रीजन के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है गांधीनगर, अहमदाबाद, आनंद, पंचमहल, नर्मदा और ये डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन, दादरा नगर हवेली और साथ में ऑरेंज अलर्ट जारी है। और इसके अलावा जो डिस्ट्रिक्ट है गुजरात रीजन के वो सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और डे 3 की बात करेंगे तो डे 3 के लिए पंचमहल, वडोदरा, छोटा उदयपुर, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, હવામાન વિભાગે આગાહી કરી છે સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના ભાગરૂપે આગામી 5 દિવસ રાજ્યભરમાં વરસાદ રહેશે। શું માહિતી? जी स्मिता, जो बात કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાત રાજ્યની અંદર ચારેકોર વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ગુજરાતની અંદર ચોમાસું જે છે તે ચારેકોર જામ્યું છે। ગઈકાલે રાતના 8 વાગ્યાથી લઈને આજે સવાર સુધીમાં 169 જેટલા તાલુકામાં વરસાદ જે છે તે વરસ્યો હતો। સાથે જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાના લાખાણીમાં તો આબ ફાટ્યું હતું અને જો વાત કરવામાં આવે તો 10 કલાકની અંદર 11 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબક્યો હતો અને જાણે આખા બનાસકાંઠામાં સમગ્ર જગ્યાએ જળબંબાકાર થઈ ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। જો વાત કરવામાં આવે તો આજે 29 જિલ્લામાં ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને 4 જિલ્લાઓમાં તો સૌથી વધારે વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે, એટલે કે ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસશે। જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ સાયક્લોનિક સિસ્ટમ જે સક્રિય થઈ છે આ સિસ્ટમના પગલે આગામી 4 થી 5 દિવસ સુધી રાજ્યની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ છે તે વરસશે। જો વાત કરવામાં આવે તો આજે કઈ જગ્યાએ વરસાદ પડવાનો છે તેની વાત કરવામાં આવે તો આજે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સાથે પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા સાથે જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા અને બનાસકાંઠા, સુરત અને નવસારીમાં અને વલસાડમાં આજે ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગઈકાલે બનાસકાંઠામાં વરસાદ વરસ્યો હતો અને બનાસકાંઠાના લાખાણીમાં જે પ્રમાણે આફ ફાટ્યું હતું તે પ્રમાણે જો વાત કરવામાં આવે તો સમગ્ર બનાસકાંઠા જે છે તે જળબંબાકાર થયું હતું ને આજે પણ ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ સુધી રાજ્યની અંદર આ પ્રમાણે વરસાદ જે છે તે વરસશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। જી અનિતા, કયા કયા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે? ભારે વરસાદ રહેશે તેવા કયા જિલ્લાઓ છે?
જી, જે પ્રમાણે મેં જણાવ્યું કે 29 જેટલા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસશે, જ્યારે 4 જિલ્લાની વાત કરી ત્યાં અતિ ભારે વરસાદ વરસશે. 4 જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો પહેલાં તો આપણે જ્યાં ભારે વરસાદ વરસવાનો છે તેની વાત કરીએ તો ભારે વરસાદ માટે થઈને અમદાવાદ, ગાંધીનગર, ખેડા છે, આણંદ, પંચમહાલ, વડોદરા આ બધી જગ્યાએ ભારે વરસાદ થવાનો છે. અતિ ભારે વરસાદ વિશે જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર પંથકમાં અતિ ભારે વરસાદ થશે અને સૌરાષ્ટ્ર પંથક માટે પણ રેડ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે. આગામી 5 દિવસ વરસાદ રહેશે. વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી. સાથે બનાસકાંઠા, પાટણમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મહેસાણા, સાબરકાંઠા સહિત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ક્યાંક ભારે વરસાદ રહેશે તો ક્યાંક અતિ ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો આ સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ વરસાદ રહેશે. તો આગામી 5 દિવસ ભારે વરસાદ રહેશે. તો બીજી તરફ અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તો આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે તેના ભાગરૂપે વરસાદની આગાહી કરવામાં આવી.